જય માતાજી મહાદેવ રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં જ હશે કારણ મિત્રો આપણે શેણામાં ફ્લાવરિંગ જોવો કેવું છે એ જોવો મિત્રો તો આ છે આપણું શેણા છે ગોળ દૂધનું રિઝલ્ટ ભાઈ જુઓ જય માતાજી મહાદેવ રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં જ હશે કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો જો મિત્રો કરી દીધો છે અડધામાં ભાઈ બ્લોગ ચાલુ ને ભાઈ આજે આપણે કામકાજમાં કરવાનું છે ભાઈ અહીંયા મશીન છે ના ખડ છે થોડું તો ખડને એવું લઈ લઈએ પછી પાવાનું છે આપણે મરસીને એવું તો પહેલાં ભાઈ આપણે અહીંયા છે ના ખડને એવું તો એ લઈ લઈએ તો જો આ છે આપણી મરસી આ છે આપણે રીંગણી આ બાજુ ભાઈ આપણો મેથી ધાણા લસણ જો તો આ રીતનું છે આપણું ભાઈ લસણ ને રીંગણી ને મરસી તો ભાઈ જો અહીંયા ખડ છે તો આ બધી તો એ આપણે લઈ લેવાનું છે એ આપણે નેદી નાખીએ પછી આપણે પાવાનું છે ભાઈ રીંગણી મરસી લસણ ને એવું બધું તો પહેલાં બધું ખડ છે એ આપણે પહેલાં નેદી નાખીએ તો જુઓ થોડું છે મિત્રો ખડ જુઓ ને આ છે આપણા શીણા ભાઈ જુઓ તો ભાઈ જો જોરદાર ફ્લાવરિંગ થવા માંડ્યું છે તો જો મિત્રો શેણાનું ફ્લાવરિંગ ને આપણું લહણ તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો મિત્રો આપણે અહીં કટકી 4 વીઘાની છે તો ના ચડાવ્યું છે આપણે પાણી તો જો પાણી ચાલુ છે ભાઈ મારા પા વાળે છે પાણી તો ભાઈ આવ્યા છે આપણે સા લઈને મારા પા માટે તો જો આવ્યા છે સા લઈને ભાઈ આપણે કટકીમાં ચડાવ્યું છે ભાઈ શીણામાં પાણી તો ચાલુ છે અત્યારે ભાઈ પાણી જો આ છે આપણી 4 વીઘાની કટકી ભાઈ તો હાલો મિત્રો બપોરા કરવા તો જો કરી લઈએ બપોરા તો ભાઈ બપોરામાં જો રોટલા છે દૂધિયાનું શાક છે ભાઈ બીટ અને મૂળાનું આથણું છે તો હાલો કરી લઈએ બપોરા તો મસ્ત મજાના ભાઈ કરી લીધા છે બપોરા તો હવે ભાઈ આપણે ભાગ્યા પાણી વાળવા એટલે મારા પપ્પા આવી જાય જમવા ભાઈ તો હાલો હવે આપણે ફટાફટ ભાગ્યા પાણી વાળવા તો આવી જશે મિત્રો આપણે પાણી વાળવા તો જો ભાઈ છે પાણી ચાલુ ભાઈ અહીંયા હાલો કલાક 1.5 કલાક આપણે વાળવાનું છે પાણી તો વાળે રાખીએ મિત્રો આપણે શેણામાં ફ્લાવરિંગ જોવો કેવું છે એ જોવો મિત્રો તો આ છે આપણું શેણાનું ફ્લાવરિંગ ભાઈ જોઈ શકો છો તમે તો ભાઈ આ છે ગોળ દૂધનું રિઝલ્ટ ભાઈ જુઓ બધામાં જોવો મિત્રો તમે તો મિત્રો ગોળ દૂધ છાંટે ને આપણે ભાઈ બુધવારે છાંટ્યું ને આજ શનિવાર છે તો ગુરુ શુક્ર 2 દિવસ થયા છે તો ભાઈ આ છે ગોળ દૂધનું રિઝલ્ટ ભાઈ 100% આપણને મળે છે ગોળ દૂધનું રિઝલ્ટ ભાઈ તમે જોઈ શકો છો તો આ રીતનું છે ભાઈ ગોળ દૂધનું રિઝલ્ટ ભાઈ તો મિત્રો હવે આપણે વૈયા છે પાણી વાળીને તો હવે આપણે ભાઈ પાવાનું છે મરસીન રીંગણી ને આપણે મકાઈ ને એવું બધું ભાઈ રસકોન તો આપણે રસકોન પાવાનું છે તો એ પહેલાં આપણે માલ હાટું થોડોક રસકો વાટ લેવાનો છે તો હાલો ફટાફટ વાટ લઈએ તો જો અહીંથી ભાઈ એક પાટડીનો વાટ પૂરો થયો છે તો અહીંથી ભાઈ પાછું ચાલુ કરવાનું છે બીજી પાટડીએથી તો આપણે માલ હાટું ફટાફટ એક નીરણનો રસકો વાટ લઈએ ને પછી પાવાનું કરી દઈએ બધું ચાલુ તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમે ત્યાં જાતા નહીં હું ફટાફટ રસકો વાટ દેવો તમે ત્યાં નહીં જતા બ્લોગમાંથી આ બ્લોગમાં પૂરો કરીને પાછા જાયજો તમે તમારે જે કામ કરવું હોય એ કામ કરજો બ્લોગ તો પાછા નેવરા હોય ત્યાં જોવે તો હાલો ફટાફટ આપણે રસકો વાટ લઈએ તો ફાઇનલી મિત્રો આપણે કરી દીધું છે પાણી ચાલુ ભાઈ મકાઈમાં તો પહેલાં પીહે ભાઈ મકાઈ તો જો મકાઈની ચારમ પેલી પાટડીમાં જાય છે ભાઈ મકાઈ પીને ભાઈ પીહે રસકો ને પછી જાય રીંગણી મરસીમાં તો હાલો ફટાફટ પાઈ રાખીએ આપણે જો આપણું ભાઈ સાણનો ડોયો કરીને પાયો છે તો જો સાણનો ડોયો જાય છે ભાઈ
તો ફાઇનલી મિત્રો આપણે મકાઈ અને રસકો પાઈ દીધો ને સડાવી દીધું ભાઈ લહણમાં. તો જો ભાઈ ને ભાઈ લહણમાં આપણે ભાઈ રાખાઈ નાખી દીધી જુઓ. તો જો મિત્રો આપણે લહણમાં રાખાઈ નાખી દીધી બધામાં ને પાણી સડાવી દીધું ભાઈ લહણમાં જુઓ. તો મિત્રો વ્યૂ જોવો તમે. તો ફાઇનલી મિત્રો આપણું લહણ ને મરચી રીંગણી પી ગયું છે ભાઈ. ને અટાળ આપણે શું કામ કરીએ તમને બતાવું. જો તો અટાળ ફોલીએ છીએ વાલોળ ભાઈ. ડેટકી વાલોળ છે મિત્રો જો. તો ફોલવાનું કામકાજ છે ચાલુ ભાઈ વાલોળનું. તો હાલો ફટાફટ ફોલ નાખીએ આપણે વાલોળ. તો નાઈ ધોઈને થઈ જશે કમ્પ્લીટ. તો આપણે જવાનું છે ગામમાં. તો ભાઈ શનિવાર છે તો આપણે જવાનું છે હનુમાન દાદાએ તેલ ચડાવવા. તો હાલો ફટાફટ તેલ ચડાવતા આવીએ. તો જો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર આપણે. તો મિત્રો હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, મહાદેવ, રામ રામ ડાયરા, આવજો, બાય.